મહીસાગર જિલ્લાના કલેશ્વરીની નાળમાં શિવરાત્રી નિમિત્તે કલામેળો યોજાય છે। 1998થી શરૂ થયેલા મેળાએ સફળતાપૂર્વક 28 વર્ષ પૂર્ણ કર્યા છે। આધુનિક ડિજિટલ યુગમાં પણ આદિવાસી વારસાને જીવંત રાખતા આ મેળામાં જનમેદની ઉમટી હતી। મેળામાં સાસુવહુની વાવ, શિવ મંદિર, કુંડ, કલેશ્વરી માતાના દર્શન તેમજ પરંપરાગત નૃત્યોનું ખાસ આકર્ષણ રહ્યું હતું। સાથે સાથે ચિત્રકલાના ક્ષેત્રે બિપિન પટેલ અને મહેશ વસાવા સહિતના નામાંકિત ચિત્રકારોએ લાઇવ પેઇન્ટિંગ દ્વારા મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। અનેક સાહિત્યકારોએ કાવ્ય પઠન કરી વાતાવરણને સાહિત્યમય બનાવ્યું હતું। આગામી સમયમાં લોક સહયોગથી લોકકલાના આ મેળાને જાળવી રાખવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ કલેશ્વરીનો મેળો એ બહુ અદ્વિતીય મેળો એક નમૂના તરીકે આપણે જોઈ રહ્યા છીએ। સવારથી સાંજ સુધી બેસીએ તો આપણને જાણે ભૂખ લાગતી નથી, આપણને તરસ લાગતી નથી અને માણસો માણસને માટે એકબીજાને જોવા માટે આ ખીણમાં, આ કલેશ્વરીની નાળમાં જાણે સપડાયેલા હોય છે અને બહાર નીકળવાનું એમને ગમતું જ નથી, એવી સ્થિતિ આ કલેશ્વરી સ્થાનકે માણસો માટે ઊભી કરી છે।